શ્રી એસ ત્રિવેદી પ્રાથમિક શાળા નંબર 7 થાનગઢમાં ધોરણ 8ના બાળકોનો વિદાય કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ધોરણ 8ના બાળકોમાંથી ઘણા બાળકોએ વક્તવ્ય રજૂ કર્યું અને શાળાના શિક્ષકો વિશે અભિપ્રાય પણ રજૂ કરવામાં આવ્યા। આજના કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી ભરતભાઈ સથવારા દ્વારા આ કાર્યક્રમ વિશે બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું અને ધોરણ 8ના બાળકો ઉચ્ચ અભ્યાસ કરી પોતાના માતા પિતા અને શાળાનું નામ રોશન કરે તે વિશે બાળકોને જણાવવામાં આવ્યું। આ કાર્યક્રમમાં બધા બાળકો ભાવવિભોર થઈ ગયા અને છેલ્લે બાળકોએ શાળાને ભેટ પણ આપી। કાર્યક્રમ પૂર્ણ થતા બધા બાળકોની ફરમાઈશથી શાળાના તમામ બાળકોને પાણીપુરી પણ ભરપેટ પીરસવામાં આવી। આમ અમારો આ કાર્યક્રમ ખૂબ જ આનંદથી પૂર્ણ થયો। રિપોર્ટર જયેશભાઈ મોરી। મારું નામ સથવારા ભરતભાઈ પરસોત્તમભાઈ, આ શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવું છું। આ શાળામાં આજ રોજ ધોરણ 8માં અભ્યાસ કરતા બાળકોનો વિદાય સમારંભ રાખેલ છે। વિદાય સમારંભમાં બધા જ બાળકોની ફરમાઈશ એમની ઈચ્છા અને ફરમાઈશના કારણે આજે શાળામાં તમામ બાળકો માટે પાણીપુરીનો કાર્યક્રમ રાખેલ છે। આ ઉપરાંત હું વાત કરું તો છેલ્લે સીઈટીની સ્પર્ધામાં જે પરીક્ષા હતી એમાં અમારી શાળાના 14 બાળકો નેટમાં સમાવેશ થયેલો છે। એનએમએસની પરીક્ષા એમાં 16 બાળકો એ ભાગ લીધો છે અને જ્ઞાન સાધના જે પરીક્ષા લેવાય છે સરકારશ્રી દ્વારા એમાં 32 બાળકોએ ભાગ લીધેલ છે। અને આ શાળામાં જે આપણે વાત કરીએ તો તમામ ભૌતિક સુવિધાઓ સાથે સજ્જ શાળા છે। બીજું એમ આ શાળામાં જે નબળા બાળકો છે એ માટે અમે દરેક શિક્ષકો દ્વારા 1 કલાકનું સંમેલન આપવામાં આવે છે અને તે થકી અમે FLN કાર્યક્રમમાં સફળ રહ્યા છીએ। બીજું કે વિદાય સમારંભ કાર્યક્રમમાં અમારા બાળકો આજે વિદાય લઈ રહ્યા છે ત્યારે ખૂબ જ ભણે અને આગળ જાય એ વતી અમારી અને શાળા પરિવાર વતી એમને ખૂબ ખૂબ શુભેચ્છા આપવામાં આવે છે। જય ભારત, જય હિન્દ।